નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ સુદ પાંચમ, રવિવાર, તારીખ 22/2/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈચારો જાળવી જાણજો. જીવન બહુ જ મજાથી જીવી શકશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ભાઈચારો રાખવામાં બહુ જ આગળ પડતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારો. મિત્રો, કોમ્પિટિશનનો જમાનો છે. તો કોમ્પિટિશનના જમાનામાં કોમ્પિટિશન કરતાં કરતાં ડિપ્રેશનમાં ન ચાલ્યા જવાય, એનું ધ્યાન રાખજો. એનું કારણ શું? બજારમાં દર વર્ષે નવી મગફળી આવે, મગફળી નવી આવે, બદામનો ભાવ ક્યારેય ઘટતો નથી. તો આપણે આપણી વેલ્યુ, આપણી આવડત, આપણામાં રહેલી કુને, આ બધા પર ગર્વ રાખવાનો, એને ક્યારેય ભૂલવાની નથી. તો કોમ્પિટિશનમાં ક્યારે પણ ડિપ્રેશન ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શરદી થઈ હોય ને તો રૂમાલમાં લવિંગનું તેલ 1-2 ટીપા નાખીને એને સૂંઘવાથી શરદીમાં મોટી રાહત મળે છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, સફળતા મહેનતથી મળે છે, વિચારોથી નહીં. સારા સારા વિચાર કરવાથી સફળતા નથી પડતી, પણ વિચારો સારા કર્યા પછી જો સારી મહેનત કરીએ તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતા પ્રાપ્ત થતી દેખાય છે. આજે તમને એવું લાગે કે ભાઈ મારો ખરાબ સમય પૂર્ણ થયો અને સારા સમયની શરૂઆત થઈ. આજે વિલંબમાં પડેલા કાર્યો આગળ વધારી શકાય અને આજે આપણા જીવનની જે આર્થિક મુશ્કેલીઓ છે એમાંથી આપણે નીકળવાનો માર્ગ મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને વાદ વિવાદથી દૂર રહેશો તો દાંપત્ય જીવનના બધા સુખ તમને ખૂબ જ સરસ રીતે આજે પ્રાપ્ત થાય. આજે મિલકત અંગેના પ્રશ્નો પર થોડી સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે સવારથી વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે નકારાત્મક વિચારોને આપણી પર હાવી થવા દેવાના નથી. આજે થોડુંક ધ્યાન આપીને ચાલશો તો કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે મહત્વના કાર્યો નિર્વિઘ્ને પાર ઉતરતા દેખાશે. આજે છે ને આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે દિવસ સારો છે, પણ થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજે કોઈ કામ વિલંબથી થાય તો ડરતા નહીં, અકળાતા નહીં, એ કામ થવાનું જ છે. આજે તમે ભૌતિક સાધનો પાછળ ખર્ચો વધારી શકો છો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કામ આયોજનબદ્ધ રીતે કરવાનું છે અને એ રીતે જ આગળ વધવાનું છે. આજે મૂડી રોકાણ કરવામાં કોઈનું પણ આંધળું અનુકરણ કરતા નહીં તો પૈસા ફસાશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ, હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સામાન્ય દિવસ છે, તો આજે રોજિંદા કામમાં ધ્યાન આપીને આગળ વધવાનું. કોઈ પણ આડાઅવળા કામમાં ધ્યાન આપવું નહીં તો મુશ્કેલીઓ આપને માટે આપણે જાતે ઊભી કરીશું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડુંક ગમ ખાઈને જીવવાનું છે. આજે નાની મોટી સમસ્યાઓ તમારી સાથે ઊભી થઈ શકે છે, તો આજે આપણે થોડું જતું કરવાની ભાવનાને ગમ ખાઈને આગળ ચાલશું તો ચોક્કસ ફાયદામાં રહીશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય અને આ માનસિક થાક તમારી પર હાવી ન થાય એનું ધ્યાન રાખજો, નહીં તો આજે આપણે ડિપ્રેશન જેવી પોઝિશનમાં આખો દિવસ વિતાવવો પડે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે તમારા મનગમતા કામો તમે જાતે કરી શકશો અને જે માણસો નોકરી કરે છે એ લોકોના કાર્યક્ષેત્રમાં જવાબદારીનો વધારો થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. ધાર્યા કામ તમે પોતાની આવડતથી પાર પાડી શકો. આજે કૌટુંબિક વાદ વિવાદથી બચીને ચાલજો. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળાને આજે મિત્રો તરફથી સહાય મળતી દેખાય છે. આજે વેપારમાં તમને વૃદ્ધિ પ્રાપ્ત થાય. પણ મિત્રો આજે છે ને વિવાદથી અંતર બનાવીને ચાલજો, નહીં તો નુકસાન ફાઇનલ છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.